વડિયા સુરગવાડા સાર્વજનિક સ્કૂલ ખાતે જ્યાં લગભગ 10 વર્ષ બાદ ફરી એક વખત ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। શિયાળાની મોસમ હોવા છતાં પણ આ મેદાનમાં ઠંડી કરતાં વધારે બાળકોનો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે। સ્કૂલના નાના મોટા વિદ્યાર્થીઓ એક ટીમ બનીને રમતા જોવા મળે છે, જ્યાં રમત માત્ર જીત હાર પૂરતી નથી પણ બાળકોમાં નવચેતના, ટીમવર્ક અને તંદુરસ્તીનો સંદેશ આપી રહી છે। આ પ્રકારના આયોજનથી બાળકો મોબાઈલથી દૂર રહી મેદાન તરફ વળે છે અને સ્વસ્થ જીવન તરફ આગળ વધે છે। આ સમગ્ર મેચ દરમિયાન ખાસ આકર્ષણ બન્યા છે બાબુભાઈ નાગાણી, જે આ સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે અને આજે અહીં પોતાની સરસ, ઉત્સાહભરી અને મજેદાર કોમેન્ટરી દ્વારા મેચને વધુ રોમાંચક બનાવી રહ્યા છે। નમસ્કાર, પહેલા તો હું સર્વ વડિયાના જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને અત્યારે હાલમાં જે રમી રહ્યા છે એવા વિદ્યાર્થીઓ, જે આજની જે જનરેશન છે જે રમતગમતથી દૂર જઈ રહી છે અને મોબાઈલની દુનિયાની અંદર જીવતી દુનિયામાંથી એમને બહાર લાવવા માટે જો મોટામાં મોટું કોઈ માધ્યમ હોય તો રમતગમત છે। અને એમાંય અત્યારે દુનિયાની અંદર ક્રિકેટની રમતને ખૂબ પ્રેમ કરી રહ્યા છે। ત્યારે વર્ષોથી આપણી આ સુરગવાડા સાર્વજનિક હાયર સેકન્ડરી સ્કૂલની અંદર જે એસપીએલ ક્રિકેટ, જેમ કે સુરગવાડા પ્રીમિયર લીગ નામે જે રમાતી હતી, એ થોડો સમય પહેલા જે કોરોનાની મહામારી આવી એના કારણે અને એનો થોડો સમય પહેલા કોઈ કારણોસર જે બંધ પડેલી જે એસપીએલની જે આ ટુર્નામેન્ટ છે એ ફરી પાછી ચાલુ કરવા માટે જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, ગ્રામજનો અને સમગ્ર સ્ટાફ બધાએ એવું નક્કી કર્યું કે આપણે જે આ રમતગમત જે વિસરાતી જાય છે ને ફરી પાછી બેઠી કરી અને આ શિયાળાની સિઝન છે તો વિદ્યાર્થીઓની અંદર શારીરિક સૌષ્ઠવ છે એ મજબૂત બને અને સાથે સાથે એ તન સુધીથી મન સુધી પહોંચવા માટેની જે આખી આપણી જૂની ઋષિ પરંપરા છે એને ઉજાગર કરવા માટે આ વસ્તુ જરૂરી છે। કારણ કે રમતગમત એ અભ્યાસની એક નીવ છે, સહઅભ્યાસિક પ્રવૃત્તિ હશે તો જ આપણે અભ્યાસની અંદર ધ્યાન આપી શકશું। એને ધ્યાનમાં રાખી અને આ ટુર્નામેન્ટનું આયોજન છે એ અમારા વડાશ્રી પાદરિયા સાહેબ અને અમારી સંસ્થાના સમગ્ર શિક્ષકો સાથે નોન ટીચિંગ સ્ટાફ છે, સાથે સાથે ખાસ તો હું આ તકે આપણે BSNL ના જે ભૂતપૂર્વ કર્મચારી અને આપણી સંસ્થાના વિદ્યાર્થી એવા બાબુભાઈ નાગાણી, જ્યારે આપણે એમને બોલાવીએ ત્યારે હર હંમેશના માટે હાજર હોય અને જ્યારે ભૂતકાળની અંદર પણ જે એવી ઘટનાઓ ઘટેલી છે કે જ્યારે આપણે કોઈ પણ આવી ટુર્નામેન્ટનું આયોજન કરવું હોય તો એમને કદાચ પોતાના તન, મન અને ધનથી બધી રીતે સપોર્ટ આપવા માટે એમની કાયમીના માટે પૂરી તૈયારી હોય છે। અને આજે જ્યારથી ટુર્નામેન્ટ ચાલુ થઈ છે ત્યારથી એમને સમયથી પહેલા હાજરી આપી છે। ટુર્નામેન્ટ જ્યારે આ મેચ પતે છે ત્યારે અહીંથી જાય છે, એક પારિવારિક ભાવથી આપણી સાથે જોડાયેલા છે અને આપણે એમને કહીએ કે હર હંમેશ માટે જોડાયેલા રહ્યો અને વિદ્યાર્થીઓને આવી રીતે પ્રોત્સાહન આપતા રહ્યો। થેન્ક યુ સર। ઓકે।